સુરતમાં ખેડૂતો માટે ચિંતાના સમાચાર 90 દિવસ માટે ઉકાઈ ડાબા અને જમણા કાંઠાની કેનાલ બંધ રાખવામાં આવશે. સમારકામ કરવા માટે સિંચાઈ વિભાગે 3 મહિના કેનાલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે કે જ્યાં હવે નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 સુધી કેનાલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ખેડૂતો સાથે બેઠક કર્યા પછી કેનાલ બંધ રાખવાનો આ નિર્ણય લેવાયો છે. સિંચાઈના બાકી કામો માટે ખેડૂતો અને પિયત મંડળીઓ પાસે અભિપ્રાય માંગી કેનાલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો. ખેડૂતોમાં તો આપણે એમ કહીએ ને તો શાકભાજીમાં કશું નુકસાન થવાનું છે, પણ જેમ અત્યારે કહે ને કે આપણે 15-25 વર્ષનો જો પાણીની આપણે રાહ થતી હોય તો એ પણ અમે ખેડૂત મિત્રો આ જે 3 મહિના જે પાણી બંધ રહેવાના છે તો એને અમે સહન કરવા તૈયાર છે, પણ સાહેબશ્રીને જે પણ વાત થઈ છે એ પ્રમાણે કામ ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે થાય એવી પણ અમારે ખાસ રજૂઆત છે. જેમ વરસાદ ખેંચાય એટલે સ્વાભાવિક છે કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે અને ગરમીને પાણી સમયસર ન મળવાથી વ્હાઇટ ફ્લાયનું દર વર્ષે આગમન થતું હોય છે. અને જો સમયસર વરસાદ આવી જાય તો વ્હાઇટ ફ્લાય આવતી નથી. અત્યારે જે 15મી તારીખે સમયસર વરસાદ આવવો જોઈએ એને હિસાબે વરસાદ ન આવવાથી વ્હાઇટ ફ્લાયનું પ્રમાણ વધી ગયું છે. સુગર ફેક્ટરી તરફથી જે તે વિભાગના અધિકારીઓને ગામે ગામ મોકલવામાં આવેલા છે અને જે તે સૂચનો આપવામાં આવે. અત્યારે શેરડી પણ મોટી થઈ ગઈ એટલે એવું શક્ય નથી કે દવાનો છંટકાવ થાય, પણ અમારી સુગર ફેક્ટરીમાં વ્હાઇટ ફ્લાય અંગેના એના પટ્ટા બનાવવા છે, એ પટ્ટા લગાવીએ તો એના જે ઉપદ્રવ થાય એનામાંથી જીવાત ઉપરથી એ વ્હાઇટ ફ્લાયને ખાઈ જાય તો એનાથી થોડુંક સંકલન કરીને એનો ઉપદ્રવ ઓછો થઈ શકે. અત્યારે જોવો છો કે પાકની જે પેટર્ન બદલાઈ છે કે ઓલપાની અંદર પહેલા 4000 હેક્ટર ડાંગર બનતું હતું, અત્યારે 27,000 હેક્ટર ડાંગર બને છે. તમે જુઓ છો કે અંકલેશ્વરની અંદર જોઈએ તો ત્યાં પણ 20-22,000 25,000 હેક્ટર ડાંગર બનતું છે. ડાંગરની અંદર પાણીની ખૂબ જરૂરિયાત હોય તો અંકલેશ્વર કેનાલ, ઓલપાડ કેનાલ અને માંગરોળ એકી સાથે ચાલી શકે તો એના માટે પાણીની કેપેસિટી વધારવી ખૂબ જરૂરી છે. એટલે આપણે 4,000 ક્યુસેકની કેપેસિટી કરવાના છે. સાથે સાથે જે જૂના સાયફોનો છે, જે એક્વાડક છે એ જર્જરિત થઈ ગયેલા એ પણ રિપેરિંગ થઈ જાય એના માટે 90 દિવસ માટે આપણે બંધનું કર્યું છે.